અહીં દાખલા આપેલા છે, 5માંથી આપણે જોવાના છે. ઉકેલો. નીચેના ચિત્રાલેખ 8 મહિનામાં કરેલ બસનું ઉત્પાદન દર્શાવેલી છે. તો અહીં તમે જુઓ વિદ્યાર્થી મિત્રો, તો બસનું ઉત્પાદન જે છે એ તમને દર્શાવવામાં આવેલું છે. ઓગસ્ટ, જુલાઈ, જૂન, મે, એપ્રિલ, માર્ચ, ફેબ્રુઆરી અને જાન્યુઆરી પ્રમાણમાં એક બસ હોય એટલે આપણે કેટલી સમજવાની? 10. હવે આના આધારે પ્રશ્નો છે, બરાબર છે. આપણે અહીં છે, બરાબર, એ આઈડિયા મૂકીએ, જોઈએ. ચલો શું કહે છે પ્રશ્નો? કયા 2 મહિનામાં બસોનું ઉત્પાદન સૌથી વધુ હતું? તો આપણે જોવું પડશે કયા 2 મહિનામાં વધારે. તમે જુઓ, સૌથી વધુ અહીં કેટલું છે? ઓગસ્ટ છે, બરાબર. 1 2 3 4 લખી દઈએ, ચલો. 1 2 3 4 5 6 7 8 9 છે. અરે આ 1 2 3 ને 2 5 છે. 1 2 3 4 5 6 7 અને અરે 8 છે. 1 2 3 4 5 6 7 છે. આ જુઓ તો 3 ને 3 6 છે. આ 3 ને 3 6 ને 1 7 છે. આ રે 4 છે અને 3 ને 2 5 છે. હવે શેમાં વધારે હતું એવું કહે છે, બરાબર છે. તો આપણે જોવું પડે ભાઈ શેમાં વધારે. જુઓ 9 છે, એક ઓગસ્ટ છે. ઓગસ્ટ અને 8 અહીં છે. ઓગસ્ટ અને જૂન આવો એવું જોઈએ છે. ઓગસ્ટ અને જૂન જોવા જઈએ તો જૂન અને ઓગસ્ટ એટલે ડી આવે. ઓકે, આ રીતે નક્કી કરવું પડે. કયા મહિનામાં બસનું ઉત્પાદન સૌથી ઓછું છે? તો ઓછું તો આ ચોથો હોય એટલે ફેબ્રુઆરી આવશે. તો અહીં વિદ્યાર્થી મિત્રો ફેબ્રુઆરીમાં કયો છે? આ રહ્યો બી, ફેબ્રુઆરી. ઓગસ્ટ અને ફેબ્રુઆરીમાં કરેલા બસના ઉત્પાદનમાં કેટલો તફાવત હતો? ઓગસ્ટ અને ફેબ્રુઆરી. તો ઓગસ્ટમાં કેટલું છે આપણે જોઈએ. ઓગસ્ટમાં 9 છે એટલે 90 થઈ બસો, અને ફેબ્રુઆરીમાં 4 છે એટલે 40 થઈ. તફાવત એટલે બાદ બાકી. 90માંથી 40 જાય એટલે 50 જવાબ આપેલો છે, 50. તો ત્રીજામાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? અહીંયા આપેલું છે 50 એટલે ડી આવશે. મે મહિનામાં કેટલું બસનું ઉત્પાદન થયું? મે મહિનામાં જોઈએ તો મેમાં 7 છે એટલે 70 આવશે. આપેલું છે તો અહીંયા આવશે સી આવશે. ઓકે, ચલો જવા દો. નીચે ચિત્રાલેખ એક ઇલેક્ટ્રોનિક દુકાનમાંથી અઠવાડિયાના જુદા જુદા દિવસોમાં વેચાયેલા ઇન્ડક્શન કુકરની સંખ્યા દર્શાવે છે, બરાબર. અહીં એક ઇન્ડક્શન એટલે 2 થાય, તો અહીં કેટલા છે? 1 2 3 4 5 6 છે, બરાબર. 1 2 3 4 5 6 7 8 છે. લખીને રાખીને આપણે ભૂલ ના પડે. 1 2 3 4 અને અડધું જ છે એટલે 4.5 થયા. 1 2 3 4 5 6 7 થયા. 1 2 3 4 5 5.5 થયા. 3 ને 2 5 થયા. ઓકે, ચલો અહીં જોજો. ઉપરોક્ત ચિત્રાલેખના આધારે નીચેના પ્રશ્નો જો. સોમવારે કેટલા કુકર વેચાયા હતા? સોમવારે કેટલા છે તમે જોવો છો? 6 છે અને 1 એટલે 2 એટલે 6 દુ કેટલા થશે? 12 થશે. ઓકે, ખ્યાલ આવે તમને? શુક્રવારે કેટલા કુકર વેચાયા હતા? શુક્રવારે એટલે 5.5 છે એટલે 5 આખા છે એટલે 5 દુ 10, 10 ને 1 11 થશે. કયા દિવસે સૌથી વધારે કુકર વેચાયા હતા? કેટલા? તો સૌથી વધારે આવ્યો 8નો આંકડો છે એટલે 8 દુ 16. અને કયો દિવસ છે? મંગળવાર. ઓકે, આ રીતે આપણે જોવાનું ને ગણવાનું છે. ચલો ત્રીજો. નીચેનું ચિત્રાલેખ એપ્રિલ મહિનામાં રહેલી જુદી જુદી કંપનીઓની કારની માગ દર્શાવે છે. જો 1 2 3 4 5 6. 1 એટલે 5 કાર થઈ. અહીં 4 છે. અહીં ખાસી 1 2 3 4 5 ને 5 10 છે. અહીં 2 છે. અહીં 3 4 5 6 7 8 છે. હવે ચલો પ્રશ્નો જોઈએ. કઈ કંપનીની કારની મોંઘ સૌથી વધારે હતી? કેટલી? તો આઈડી સી કંપની છે. દેખાય છે કેટલી છે? 10 અને 10 ને 1 કાર એટલે 5 10 5 50. તો સી અને 50 કાર. કંપની બીની કારની મોંઘ કેટલી હતી? બી કેટલી? 4 અને 1 એટલે 5 એટલે કેટલી થઈ? 4 5 20 કાર. ઓકે, ઇઝી છે આમ તો. ચલો, કઈ કંપનીની કારની મોંઘ સૌથી ઓછી હતી? કેટલી? તો આ ડી કંપનીની છે. 2 એટલે 5 દુ 10. ડી અને 10 કાર. ઓકે, ચલો, કઈ કંપનીની કારની મોંઘ 40 હતી? 40 એટલે 40 હતી ને એટલે 40 જોવા જઈશું વિદ્યાર્થી મિત્રો આપણે. તો 40 કઈ થશે? એટલે 6 5 30, 4 5 20, 10 5 50. આઈડી આવશે. 8 5 40 એટલે ઈ આવશે. કઈ કંપની આવશે? ઈ આવશે. ચલો, ઓકે. નીચેનું કોષ્ટક અઠવાડિયાના 6 કાર્યરત દિવસો દરમિયાન એક ઓફિસની મુલાકાત કરેલ મુલાકાતીઓની સંખ્યા દર્શાવે છે. આ માહિતીનો ચિત્રાલેખ સ્વરૂપે દર્શાવો. તો વિદ્યાર્થી મિત્રો આનો આપણે
ચિત્રાલેખ સ્વરૂપે સોમવારે કેટલા મુલાકાતી 40, મંગળવારે 60, બુધવારે 70, ગુરુવારે 80, શુક્રવારે 50, શનિવારે 30 છે. તો વિદ્યાર્થી મિત્રો આનો ચિત્રાલેખ દોરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો ચિત્રાલેખ દોરવાનો છે. હું અહીં દોરી દઉં છું, જગ્યા છે માટે. તો આપણે પહેલાં દિવસ છે તો અહીં દિવસ લખીએ. ઓકે, અહીં શું મુલાકાતીની સંખ્યા, તો અહીં લખીએ મુલાકાતીઓની સંખ્યા. હું થોડું ઝૂમ કરું, એવું ના દેખાય છે તમને. ચલો ઓકે, હવે આપણે અહીં દિવસ કેટલા, સોમ મંગળ બુધ, તો હું લખી દઉં છું, પેન થોડી બદલી દઉં. ચલો અહીં લખું સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવાર. આપણું કામ થઈ ગયું છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીં મુલાકાતની સંખ્યા છે એટલે આપણે એક આવું કરું હું, બરાબર, એક આવું કરો એટલે કેટલા મુલાકાતી રાખીએ આપણે? 10 મુલાકાતી રાખીએ. આપણે દોર્યા મરી જઈએ, બરાબર. આવું હું દોર દઉં છું, જુઓ. કોઠો દોર દઉં એટલે આપણું કામ ઇઝી થઈ જાય. ચલો, એક સોમવાર, મંગળવાર. તમારે પેન્સિલ પુટપટ્ટીનો ઉપયોગ કરજો તમે. મારા પેન છે, તમને સારું દેખાય એના માટે, પણ તમારે શું વાપરવાનું છે? પેન્સિલ. ચલો, કોઠો દોરાઈ ગયું. હવે જુઓ તો સોમવારે કેટલા હશે? 40. તો આપણે કેટલા દોરવાના? 4 દોરવાના. આ 1 2 3 4. મંગળવારે 60 છે તો 6. 1 2 3 4 5 અને 6. બુધવારે 70 છે તો 7. 1 2 3 4 5 6 અને 7. ફટાફટ દોરાઈ જશે. ગુરુવારે 80 છે તો 1 ઉડે છે, પૂરા મોબાઈલ મૂકી દો. 1 2 3 4 5 6 7 અને 8. 80 એટલે 8 કરી દઈએ, વાર્તા પૂરી થાય આપણી. શુક્રવારે કેટલા છે? 50 છે. 5 1 2 3 4 અને 5. 1 2 3 4 અને 5. શનિવારે 30 છે તો 3 1 2 અને 3. વાર્તા પૂરી થઈ ગઈ. ઓકે, આ રીતે તમારા ચિત્રાલેખ તમારે દોરીને સમજાવવાનું છે. ચલો આપણે આગળના પેજ ઉપર જઈએ. 5મો દાખલો શું કહે છે? નીચેના લંબાલેખ 100 મીટર દોડમાં આંતરરાષ્ટ્રીય રમતવીરોએ લીધેલ સમય દર્શાવેલ છે. આલેખ પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે. પવન આવે છે, મૂકવા દે કંઈક. અહીં જુઓ તો રમતવીરોના નામ છે, સમય સેકન્ડમાં આટલું દોડ્યા છે એવું કહે છે. આ સમય આપેલું છે, બરાબર. અહીં આપણે હવે શાંતિથી જોઈએ અને સમજવાનું છે, નહીંતર જવાબ તમને નહીં આવડે, ભૂલી જશો પાછા. ચલો જોઈએ 5માં શું થાય છે. કયા રમતવીરે સૌથી ઓછો સમય લીધો છે? તમે જુઓ ઓછો તો આલેખમાં જોઈએ તો આ છે 9.58. અને કોણ છે? યુસેન બોલ્ટ. તો અહીં લખી દઈએ યુસેન બોલ્ટ. કયા બે રમતવીરોનો સમય સમાન છે? તો સમય સમાન કયો છે? તો જોઈએ 9.72 36 74, બરાબર. 9.69, હા એ જુઓ 9.69 અને આ એ 9.69. તો આ કયો છે? ટાયસન ગે. એટલે અહીં લખી દઉં, ચલો. ના, અહીં લખું, ચલો. ટાયસન ગે. અને બીજો કયો છે? યોન બ્લેક. નોમ એવો હે ને, યોન બ્લેક. ઓકે. કેટલા રમતવીરોએ 9.80 સેકન્ડ કરતો વધારે સમય લીધો છે? તો 9.80 કરતો કેટલા કીધું છે? નામ નહીં પૂછ્યો. તો 9.80 કરતાં આ નથી આ રહ્યો એકલો હગો. 9.80 કરતો વધારે 82 છે, એટલે એક જ છે. એનું નામ કીધું હોય તો નામ લખવાનું હોય, પણ આપણે એવું કીધું નથી એટલે સીધો કરી દઈશું એકડો. સૌથી ઝડપી સમય અને સૌથી ધીમા સમય વચ્ચેનો તફાવત કેટલો છે? તો સૌથી ઝડપી સમય કયો છે? એકદમ ઝડપી 9.58 છે અને ધીમો 9.82 છે. બંનેનો તફાવત લઈએ તો 9.82 ઓછા
9.58. તો અહીં આવશે 7 અને અહીં આવશે 12, 8, 9, 10, 11, 12 એટલે 4, 5 ને 2, અહીં 24 આવ્યા વિદ્યાર્થી મિત્રો. તો અહીં શું આવશે? 0.24 સેકન્ડ. આ રીતે જવાબ આપવાનો છે. ચલો આગળ. એ લંબાલેખ આપેલો છે. હવે શું કહે છે? એક એકમ લંબાઈ એટલે 2 વ્યક્તિઓ, બરાબર. લોકલ ટ્રેન, મેટ્રો ને જે હોય આપણે એ બધું નહીં પડે. અહીં વ્યક્તિઓની સંખ્યા છે અને પરિવહનો. હવે શું કહે છે? કેટલા લોકોએ પરિવહનના માધ્યમ તરીકે મેટ્રો ટ્રેન પસંદ કરી છે? તો મેટ્રો ક્યાં છે? આટલા. તો અહીં કેટલી આવે છે? અહીં 12 આવે છે, બરાબર. આ એકમ લંબાઈ 12 છે, બરાબર. અહીં શું આવશે? અહીં વ્યક્તિઓ કેટલા છે તમે જુઓ તો અહીં એક્ઝેક્ટ આવશે એટલે 12 વ્યક્તિઓ છે. તો અહીં હું લખી દઉં 12 વ્યક્તિ. કાર કરતો દ્વિચક્રી વાહન પસંદ કરવાવાળા લોકો કેટલા વધારે છે? તો કારમાં કેટલું છે? આ 4. અને દ્વિચક્રીમાં છે અહીં જુઓ, અહીં વચમાં છે એટલે 10 આવશે. 10માંથી 4 જો એટલે કેટલો આવશે? 6 આવશે. તો 6 વ્યક્તિ આવશે. કયા પરિવહનનો માધ્યમ સૌથી ઓછો છે? તો અહીં ઓછો તો કાર છે, બરાબર. એ તો જોઈએ ના લેખમાં ખ્યાલ આવી જશે. કયા પરિવહનના માધ્યમનો ઉપયોગ વધારે છે? તો સૌથી વધારે તો આ બસ છે. તમારા પરિવહનના માધ્યમની પસંદગી શું છે? કાર, બસ, સ્કૂટર, મેટ્રો ટ્રેન કે ચાલતા જવું? કારણ આપો. તો તમને શું પસંદ કરે છે? તો આપણને સૌથી વધારે વ્યક્તિ કોણ પસંદ છે? બસ. તો આપણે શું લખીશું વિદ્યાર્થી મિત્રો? બસ લખી શકો. આમાં કોઈ ચોક્કસ જવાબ ના હોય. તમને કયો ગમે છે? આપણે કદી મેટ્રોમાં ના બેઠા હોય તો હું તો મેટ્રો ટ્રેનમાં બેહું, બરાબર. તમને અલગ લખવું હોય તો લખી શકો છો, એને કંઈ લાગતું નથી. એટલે આપણને એ ખબર હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો, બરાબર છે. હવે શું કહે છે અહીં 7 પ્રશ્નથી નેક્સ્ટ જોઈએ.